આ ચોથા અને 12માની વચ્ચેના 5મા ગુણસ્થાનો આવો શાવક. શાવક એટલે આ વાળાવાળા શાવકી શાવક નથી કઈ. અંતરમાં જેને આત્માના આનંદનો આશ્રય લઈ અને જેને અંતર શાંતિ અને સંકિત દર્શન ઉપરાંત શાંતિ વિશેષ વધી છે અંદરમાં. ચોથા સ્થાનમાં જે શાંતિ અનંતાનુબંધીના અભાવની હતી એના કરતા 5મા ગુણસ્થાનમાં બીજા કસાયના અભાવની શાંતિ એને વધેલી હોય અંદરમાં આનંદની, એને પંચમ ગુણસ્થાન વાળો શાવક કહેવામાં આવે. આ તો માર્ગ આ છે ભાઈ. વિતરાગ ત્રિલોકનાથ તીર્થંકર દેવ સર્વજ્ઞ પરમાત્માના મુખમાંથી આ વાત આવી છે. બરાબર આ છે. સમજાણું કાંઈ આ કોઈ પક્ષ ને વારાની વાત, આ તો વસ્તુની વાત છે. કે છે આ બેની એટલે જગન અંતરાત્મા સમ્યક દ્રષ્ટિ અને મધ્યમ અંતરાત્મા 5મે થી 11 સુધી 12માં સર્વોત્કૃષ્ટ. 5મા ગુણસ્થાન વાળો શાવક એને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સ્વરૂપાચરણનો આશ્રય તો ચોથે ગુણસ્થાની હતો, એના આચરણનો આશ્રય દ્રજ. પણ 5મા ગુણસ્થાનને શાંતિનો વૃદ્ધિ થઈ એ શાંતિનો આશ્રય દ્રવ છે. ઉગ્ર આશ્રય લીધો ત્યારે તેને પંચમ ગુણસ્થાનની શાંતિ 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 કે જે સર્વાસિદ્ધના એકાવતારી સમકીર્તિ દેવ હોય એના કરતા પણ પંચમ ગુણસ્થાન વાળાની શાંતિ વૃદ્ધિ પામી છે. તો સમજાવું કાંઈ ક્ષાય સમકીર્તિ સર્વાસિદ્ધના દેવ એક જ ભાવ કરીને મુક્તિ જનારા છે. એના કરતા શાવક એને કહીએ કે જેને અંતરમાં 2 કસાયનો અભાવ થઈ અને સમ્યક દર્શન સહિત શાંતિ પ્રગટી છે. સમજાણું કાંઈ આ ઓલી મધ્યમ આવ્યું ને 5મું ગુણસ્થાન એ અંતરાત્મા છે. એને અંતરદ્રવ્યને આશ્રયે સમ્યક દર્શન જ્ઞાન અને શાંતિની વૃદ્ધિ થઈ છે. એ નિશ્ચય આવશ્યક છે. અને 12 વ્રતના વિકલ્પ આદિ હોય, ભક્તિ પૂજા આદિ હોય છે ને વ્યવહાર, એને વ્યવહાર આવશ્યક કહેવા છે. અથવા શ્રાવકને હોય છે ને 6 આવશ્યક: દેવ સેવા, ગુરુ ભક્તિ, 6 એ વિકલ્પ છે, રાગ છે, એ વ્યવહાર આવશ્યક કહેવાય. અને આત્માને આશ્રય જે સ્થિરતા દ્રષ્ટિ આદિ થઈ એ નિશ્ચય આવશ્યક કહેવાય. દેહની ક્રિયા આદિ એ વ્યવહાર નહીં, નિશ્ચય નહીં, એ તો જડની ક્રિયા છે. સમજાણું કાંઈ ભગવાનની પૂજા વખતે કરે સ્વાહા ઓમ એ તો દેહની ક્રિયા, વાણીની ક્રિયા એ નહીં. અંદરમાં ઓલો વિકલ્પ જે હોય શુભ, એને વ્યવહાર કેવો, ક્યારે કે એનાથી ભિન્ન પડીને નિશ્ચયનો આશ્રય લઈને સ્થિરતા થઈ છે એને. સમજાણું કાંઈ મારે ભાઈ જવાબદારી મોટી પણ આમાં કે છે. આ તો બધા શ્રાવક થઈ ગયા, સમાય કરે ને પોવા કરે, પરિક્રમણા કરે, થઈ ગયા સમાય. બાપુ એવી તો અનંતથી વાર ક્રિયા. સમજાણું કાંઈ